આજનો ટોપિક છે કરંટ રેશિયો. તો હવે કરંટ રેશિયોનો ફોર્મ્યુલા શું છે? કરંટ એસેટ ડિવાઈડ બાય કરંટ લાયબિલિટી. કરંટ એસેટનો કરંટ રેશિયો એ કરંટ એસેટ અને કરંટ લાયબિલિટીથી બને છે. તો એનું બેનિફિટ શું છે કે કેમ આપણે કરંટ રેશિયો જાણવો જોઈએ? તો એનો બેનિફિટ એ છે કે કંપનીની કરંટ લાયબિલિટી પે કરવા માટે કંપની પાસે કેટલી અસેટ છે. સપોઝ કે મારી કોઈ લાયબિલિટી છે 100 રૂપિયાની અને મારી પાસે અસેટ છે 200 રૂપિયાની, તો કરંટ રેશિયો મારો બને છે 2. તો કંપની 2 ગણી સક્ષમ છે એમની લાયબિલિટી પે કરવા માટે. તો આ કરંટ રેશિયો એનો બેનિફિટ છે. સેકન્ડલી કે કોઈ કંપની, સપોઝ કે કંપનીની લિક્વિડિટી જાણવી છે મારે, કે કંપની કેટલી લિક્વિડ મીન્સ એમના કરંટ 1 વર્ષના શોર્ટ ટર્મ ડેટને કમ્પ્લીટ કરવા માટે એની પાસે કેટલી કરંટ એસેટ છે, એની લિક્વિડિટી કેટલી છે, તરત કેવી રીતે કેશ જનરેટ કરી શકે છે, એ જાણવા માટે બી કરંટ રેશિયો બહુ બેનિફિશિયલ છે. તો એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે મારી કંપની છે ABC, જેની પાસે છે 4 લાખ રૂપિયાની કરંટ એસેટ અને કરંટ લાયબિલિટી છે 2 લાખની. એટલે આ વર્ષે મારે 2 લાખ રૂપિયા કોઈ બી લોકોને જનરલ જે મારી લાયબિલિટી છે જે 1 વર્ષમાં પેએબલ છે એ 2 લાખ રૂપિયા છે. ઓકે, તો મારો કરંટ રેશિયો બને છે કરંટ એસેટ ડિવાઈડ બાય કરંટ લાયબિલિટી, એટલે કે 4 લાખ ડિવાઈડ બાય 2 લાખ. એટલે મારો કરંટ રેશિયો બને છે 2. એટલે મારી 2 લાખની જવાબદારીઓને પૂરી કરવા માટે મારી પાસે 4 લાખની એવી એસેટ છે કે જો હું 1 વર્ષની અંદર એમાંથી કેશ જનરેટ કરી શકીશ. આ કમ્પલસરી પેમેન્ટ છે અને આમાંથી કેશ જનરેટ થઈ શકે છે. તો આ બને છે આપણો કરંટ રેશિયો. ઓકે, કરંટ રેશિયો કંપનીની લિક્વિડિટી બતાવે છે કે કરંટ શોર્ટ ટર્મ પીરિયડમાં કંપની કેવી રીતે કેશનું પેમેન્ટ કરશે અને એની પાસે કેટલી અસેટ પડી છે એ પેમેન્ટ માટે. અને જેમ કંપનીમાં એક કરંટ રેશિયો છે તો ઓકે, પણ 1થી જો નીચો છે 0.95 સપોઝ, તો આ બેનિફિશિયલ મૂવમેન્ટ નથી કંપની માટે. કેમ કે કંપનીની લાયબિલિટી પે કરવા માટે કંપની પાસે સફિશિયન્ટ કેશ જનરેશનના ઓપ્શન નથી. એના માટે 0.95 એ એક બેનિફિશિયલ પોઝિશન નથી. એક બેનિફિશિયલ પોઝિશન છે. 1થી વધારે હોય તો વેલ એન્ડ ગુડ. એ કંપની જેમ કે આ કેસમાં છે 2, એટલે આ કંપની એક સારી પોઝિશનમાં છે કે એની પાસે 2 ગણી અસેટ છે પેમેન્ટ કરવા માટે, જેની એકચ્યુઅલ લાયબિલિટી છે એને રીપે કરવા માટે. તો એક રિયલ લાઈફ એક્ઝામ્પલ લઈએ કે જે માઇક્રોસોફ્ટનું છે કરંટ એસેટ ને કરંટ લાયબિલિટીમાં કરંટ રેશિયો છે 1.39. તો માઇક્રોસોફ્ટ એક ગુડ પોઝિશનમાં છે. એની સામે જોઈએ તો એચયુએલનો કરંટ રેશિયો છે 0.78. હવે આ એક નેગેટિવ કહેવાય, પણ આ એક જ ફેક્ટર કંપનીને ઇમ્પેક્ટ નથી કરતું. બીજા ઘણા બી ફેક્ટર હોય છે જે કંપનીને આ લેવલ પર ઇમ્પેક્ટ કરે છે. અને સેમ ટુ સેમ RIL, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એનો પણ આ એક નથી સારી પોઝિશન. પણ ઇન જનરલ કંપનીમાં ખાલી કરંટ રેશિયો મેટર નથી કરતો, બીજા બી ઘણા ફેક્ટર અફેક્ટ કરે છે. આપણે એને ધ્યાનમાં લેવાનું. આવી રીતે આ શોર્ટ ટર્મ, આ ખાલી સમજૂતી માટે હતું કે રિયલ લાઈફમાં પણ એવી કંપનીઓ હોય છે જેનો કરંટ રેશિયો 1થી ઓછો હોય છે અને કરંટ રેશિયો 1થી વધારે હોય છે. તો આજનો ટોપિક હતો કરંટ રેશિયો અને આ એનો એક બાયફર્ગેશન વિથ એક્ઝામ્પલ. આવા જ નવા વિડીયો જાણવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.